ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નર્મદા જિલ્લાના કલેક્ટર મેદાને આવ્યા છે। ગોઝારી દુર્ઘટનામાં 20 લોકોના મોત બાદ રાજ્ય સરકારે જિલ્લાના તમામ બ્રિજની તપાસના આદેશ આપ્યા। ત્યારે નર્મદા જિલ્લાના કલેક્ટરે મહત્વના બ્રિજની મુલાકાત લીધી અને જર્જરિત 7 બ્રિજને બંધ કરવાના આદેશ આપ્યા, જે પૈકી રાજપીપળા અને અંકલેશ્વરને જોડતો પુલ 66 વર્ષ જૂનો છે। આ બ્રિજ તમામ વાહનો માટે બંધ કરીને વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। બીજી તરફ નવીન બ્રિજની કામગીરીને પણ મંજૂરી આપી છે। ત્યારે ડેડિયાપાડાના જંગલ વિસ્તારના 7 બ્રિજ પણ બંધ કર્યા, જેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ બાકી છે। હાલ ભારે વાહનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે। બીજા પણ ડેડિયાપાડા નેટરંગ તરફના અને મોવી તરફના કુલ 6 બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે। આપણે રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું।